હિંસક પ્રાણીઓને રાખવા માટે માંગરોળના જંખવાવમાં બનાવાયેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે. હવે પછીથી આખી જિંદગી આ દીપડો માંગરોળના આ સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે એક 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું હતું, જેથી માનવભક્ષી દીપડાને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાધા બાદ રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. આ દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. આ દરમિયાન માંગરોળ જંખવાવમાં હાલમાં જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો જંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગના જંગલમાં કોઈ પણ માનવ પર હુમલો કર્યા બાદ દીપડો पकड़ाशे तो તેને જંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે. सूरत जिला के अंदर एक वांकल रेंज में एक जनकुआ विलेज में एक नया सेंटर हम क्रिएट किया. एक पर्टिकुलरली एक लेपर्ड के लिए एक रेस्क्यू एंड रिहेबिलिटेशन सेंटर. इसका टोटल कैपेसिटी 10 मतलब दीपड़ा हम रखने के लिए इसका टोटल कैपेसिटी है. एक मेन 2 पर्पस है. हम ये ऐसा सेंटर तैयार करने के लिए एक मतलब इनका प्रथम पर्पस इसका कोई भी मतलब इनका लेपर्ड इंजरी हो गया इसका एक ट्रीटमेंट का वो सेंटर दौरान हम रख सकते हैं. दूसरी एक मतलब इनका एक मेन पर्पस है ये कोई लेपर्ड मतलब ह्यूमन के ऊपर मतलब इनका हैबिचुअल हमला कर रहा हूँ वो ऐसा लेपर्ड का हम रखने के लिए एक मतलब इनका सेंटर वो काम लगेगा ये. और ये 2 टोटल मतलब इनका 10 का कैपेसिटी है ये. और हमारा लेपर्ड मतलब इनका जनरली मतलब 150 को ऊपर लॉस सेंसेस में हमारा सूरत जिला के अंदर एक लेपर्ड का संख्या है. तो मतलब इनका 3 क्लस्टर है. एक मतलब मेन क्लस्टर हमारा एक मांगरोल क्लस्टर, दूसरी एक मांडवी क्लस्टर, एक महुआ क्लस्टर. कोई भी यहाँ पे मतलब इनका कोई लेपर्ड ह्यूमन के ऊपर अटैक कर दिया है तो ऐसा लेपर्ड का हम मतलब यहाँ पे पूरा मतलब इनका वो लाइफ दौरान ये मतलब इनका सेंटर में रखेंगे. 1.50 કરોડના ખર્ચે પહેલું રિહેબિલિટેશન સેન્ટર તૈયાર. દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતો દીપડો શિકારની શોધમાં માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડાઓ ઘણી વખત માનવ પર પણ હુમલો કરી દે છે. ત્યારે માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત માણસ પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંગરોળ સ્થિત જંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે. हमारा मतलब इनका साउथ गुजरात में कोई भी लेपर्ड ह्यूमन के ऊपर अटैक कर दिया ये मतलब इनका वडोदरा वाइल्ड लाइफ हमारा वो डिवीजन पर हम मतलब इनका जनरली वो रखते हैं उधर. अब हमारा मतलब स्थानीय के डिवीजन लेवल पर डिस्ट्रिक्ट लेवल पर हमारा पास मतलब इनका कोई सेंटर नहीं है. तो फर्स्ट टाइम मतलब फॉरेस्ट डिपार्टमेंट दौरान एक मतलब इनका नया सेंटर हम मतलब इनको उभा किया है, एक रेस्क्यू एंड रिहेबिलिटेशन सेंटर फॉर लेपर्ड. तो इसके अंदर अभी हमारा साउथ गुजरात में कोई भी मतलब इनका मानव का ऊपर मतलब इनका वो हमला कर दिया ऐसा लेपर्ड का हम यहाँ पे मतलब इनका हमारा वो सेंटर में रख देंगे. तो टोटल मतलब इनका वो 10 का कैपेसिटी अत्यारे मतलब इनका एक लेपर्ड मतलब इनका एक 15 दिन के ऊपर पहले एक मतलब इनका एक 7 वर्ष बालक के ऊपर अटैक कर दिया और मतलब इनका बालक का मतलब उनका मृत्यु भी हो गया. इनका ये लेपर्ड का हम ट्रैप करके अभी मतलब इनका एक फर्स्ट लेपर्ड आ गया है. निर्मल पटेल, S24 न्यूज़, मांडवी.